પ્રવાહ વિદ્યુત ચેપ્ટરની અંદર આજે એક સરસ મજાનો ટોપિક જોઈશું, ઓમનો નિયમ. આ નિયમને શોધનાર વૈજ્ઞાનિક જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સાયમન ઓમે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. એમના મત મુજબ કે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વોલ્ટેજમાં જો ફેરફાર કરવામાં આવે તો વાહકની અંદર પસાર થતા પ્રવાહમાં પણ ફેરફાર થાય છે. ઉદાહરણ તરીકે Fe માટે વિચારીશું. એટલે કે નિયમ પરથી લખી શકાય કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં. મિત્રો, ફિઝિક્સની અંદર ક્યાંક નિયમો આવશે, ક્યાંક સિદ્ધાંતો આવશે. આ બધી બાબતો જે તે સમય જે તે વૈજ્ઞાનિકોએ આની શોધ કરી હોય અને પ્રયોગ પરથી સાબિત કરેલું હોય એટલે સ્વીકારી લઈશું. આને અલગ અલગ ઉદાહરણથી સમજી શકાય, સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ટૂંકમાં વોલ્ટેજમાં વધારો કરવાથી વાહકની અંદર પસાર થતા વિદ્યુત પ્રવાહમાં પણ વધારો થયો. ઉદાહરણ તરીકે જોઈએ કે 1 વોલ્ટ હોય ત્યારે વાહકનો આ છેડો પ્લસ બને અને આ છેડો માઇનસ બને. તો વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ કે પ્લસથી માઇનસ તરફનું હોય છે. એટલે કે 1 વોલ્ટ વખતે વિદ્યુત ક્ષેત્રના કારણે વાહકની અંદર ઇલેક્ટ્રોન માઇનસથી પ્લસ તરફ ઉદાહરણ તરીકે 10 ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે ઉદાહરણ તરીકે રચાયેલો પ્રવાહ 1 એમ્પિયર. ફરીથી એકવાર માત્ર ઉદાહરણ તરીકે લખું છું. હવે બેટરીના વોલ્ટેજ વધારી દઈએ એટલે કે 2 વોલ્ટ કરીશું. હવે જો 2 વોલ્ટ કરવામાં આવે તો પ્લસ અને માઇનસ ચાર્જ વધે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ બને. વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને તો ઇલેક્ટ્રોન વધારે આકર્ષણ અનુભવે, એટલે 10ની જગ્યાએ ઉદાહરણ તરીકે 20 ઇલેક્ટ્રોન દોડે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી તો સામે પ્રવાહ વધે. તે જ રીતે મિત્રો 3 વોલ્ટ કરીશું તો ફરીથી એકવાર વિદ્યુત ક્ષેત્ર વધે. વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ તો એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે તો ઉદાહરણ તરીકે 30 ઇલેક્ટ્રોન ગતિ કરે. તો કહેવાનો મતલબ જેમ જેમ બેટરીના વોલ્ટેજ વધારીશું તેમ તેમ લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર વધે. વિદ્યુત ક્ષેત્ર વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો પ્રવાહ વધે. તો આવી રીતે તમે સમજી શકો. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં. નિયમના પ્રોપર શબ્દો લખવા હોય તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ પણ વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, એટલે કોઈ પરિસ્થિતિ ફિક્સ હોય અને તાપમાન પર અચર હોય તેવી પરિસ્થિતિમાં વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V બાય I નો ગુણોત્તર અચળ રહે છે અને અચળાંક તરીકે R, એટલે કે V ઇઝ ઇક્વલ ટુ IR, જે ઓમનો નિયમ છે. મિત્રો, R ને રેઝિસ્ટન્સ અથવા તો R ને વાહકનો અવરોધ કહે છે. જો લોખંડની જગ્યાએ બીજી કોઈ ધાતુ લેવામાં આવે, એટલે કે એનું દ્રવ્ય બદલવામાં આવે, જો દ્રવ્યમાં ફેરફાર કરવામાં આવે તો આ બધી કન્ડિશન પ્રમાણે પ્રવાહમાં પણ ફેરફાર થાય છે. એટલે કે દ્રવ્ય બદલાય પછી વાહકના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો અને જોડે જોડે પરિમાણમાં પણ ફેરફાર કરવામાં આવે.
ફરીથી એકવાર આર ને અવરોધ કહે છે. અવરોધનો આધાર વાહક દ્રવ્ય, તેનું તાપમાન અને પરિમાણ પર આધારિત. આરનો એકમ એક તો સૂત્ર પરથી કહી શકાય વોલ્ટ પર એમ્પિયર, અથવા તો ઓમ પણ એનો એકમ થશે. સંજ્ઞાથી દર્શાવવું હોય તો ઓમેગા. મિત્રો એક શબ્દ પરિમાણ. પરિમાણ એટલે શું? આની જો લંબાઈ વધી જાય, વાહકની લંબાઈ વધી જાય તો ઇલેક્ટ્રોનને વાહકની અંદર વધારે ચાલવું પડે છે, અને જો વધારે ચાલવું પડે તો એમ કહી શકાય અવરોધમાં પણ ફેરફાર થાય છે. એટલે ફરીથી એકવાર એમસીક્યુમાં પૂછાઈ શકે, આર કઈ કઈ બાબત પર આધારિત? દ્રવ્ય, તાપમાન અને પરિમાણ. આ ત્રણ બાબતો પર આધારિત. એટલે કે જો દ્રવ્ય બદલવામાં આવે તો આર બદલાય, તાપમાન બદલવામાં આવે તો આર બદલાય, અને પરિમાણ બદલવામાં આવે તો આર બદલાય. અવરોધનું પારિમાણિક સૂત્ર તમે જાતે પણ બનાવી શકો. વોલ્ટેજ એટલે કે કાર્ય ભાગ્યા વિદ્યુતભાર અને એમ્પિયર. તો અવરોધનું પારિમાણિક સૂત્ર M1 L2 T-3 A-2. તેમ છતાં જોઈ લઈએ એકવાર. V by I, V મતલબ W by Q અને I. તો કાર્યનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2. વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર લખી શકાય A1 T1, અને વિદ્યુત પ્રવાહનું A1 તો M1 L2 T-3 અને A-2. તો આ પ્રમાણે કોઈ પણ રાશિનું તમે પારિમાણિક સૂત્ર બનાવી શકો. તમને મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર આવડતા હોય તો કોઈ પણ રાશિનું પારિમાણિક સૂત્ર બનાવી શકો. મિત્રો, ઓમના નિયમના શબ્દો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V અને I એકબીજાના સમપ્રમાણમાં હોય છે. મિત્રો, આરનો આધાર એક તો દ્રવ્ય તરીકે વિચારી લો કે લોખંડ હોય તો તેનો અવરોધ R1. બીજું એક દ્રવ્ય લઈએ સિલિકોન, તો તેનો અવરોધ ઉદાહરણ તરીકે R2. અને એક લાકડું લઈશું તો તેનો અવરોધ R3. એટલે કે દ્રવ્ય બદલાશે તો એની અંદર જે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એમની પરિસ્થિતિ બદલાય, અને ઇલેક્ટ્રોનની ગતિની જે પરિસ્થિતિ બદલાય તો પ્રવાહ બદલાય. તો દ્રવ્ય સાથે અવરોધમાં પણ ફેરફાર થાય છે. જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો પણ અવરોધ બદલાય છે. અને પરિમાણની ચર્ચા આગળના પોઈન્ટમાં કરીશું. મિત્રો, એક નવું સૂત્ર સાબિત કરીશું. R બરાબર ρl by A સૂત્ર સાબિત કરો. અલગથી પ્રશ્ન પૂછાઈ શકે આની અંદર જ. તો ધારો કે કોઈ વાહક ઉદાહરણ લઈશું, લંબઘનનું ઉદાહરણ લઈશું. ધારો કે આની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ I હોય અને બે છેડા વચ્ચેના વોલ્ટેજ V હોય. તો ઓમના નિયમ પરથી લખી શકાય R બરાબર V by I. સમીકરણ 1 અથવા તો ફિગર A. ફિગર A ની અંદર આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ V, તો તે જ રીતે આના માટે પણ વિચારી શકાય V વોલ્ટેજ. તે જ રીતે આ બીજો લંબઘન માટે વોલ્ટેજ વિચારી શકાય V. હવે ધ્યાનથી તમે જોઈ શકો કે આ બંને લંબઘન અથવા તો
લંબચોરસ ચોસલા શ્રેણીમાં કહી શકાય. તો આની અંદરથી વહેતો પ્રવાહ I હોય તો આની અંદરથી વહેતો પ્રવાહ પણ I. તો આ બે છેડા વચ્ચેના કુલ વોલ્ટેજ, એટલે કે હવે કોમ્બિનેશન માટે વિચારીશું તો કોમ્બિનેશનનો અવરોધ કેટલો? ઉદાહરણ તરીકે RC. ઓહમના નિયમ પરથી કહી શકાય કે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ 2V. કારણ કે ફિગર A ની અંદર આપણે ધારી લીધું કે બે છેડા વચ્ચેના વોલ્ટેજ V, એટલે કે જેની લેન્થ L હોય. ઉદાહરણ તરીકે આની લેન્થ L હોય તો L લંબાઈ માટે વોલ્ટેજ V. તો લંબાઈ બદલાશે તો વોલ્ટેજમાં વધારો થશે. તો આ ફિગર પ્રમાણે લંબાઈ L પ્લસ L, તો L માટે વોલ્ટેજ V, તો તે જ રીતે ફરીથી L માટે વોલ્ટેજ V. તો ટોટલ વોલ્ટેજ થાય 2V. અને આ શ્રેણી જોડાણ કહેવાશે, એટલે કે બંનેની અંદરથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સમાન, એટલે કે I. આમ બી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી વિચારી શકાય કે આ ભાગમાંથી 10 ઇલેક્ટ્રોન પસાર થાય તો આ ભાગમાંથી પણ 10 અને આ ભાગમાંથી પણ 10. એટલે આ કેસમાં એવું કહી શકાય કે દરેક વિભાગમાં વહેતો પ્રવાહ એક સમાન I. પરંતુ આ પોઈન્ટથી આ પોઈન્ટ વચ્ચેના જો વોલ્ટેજ માપવામાં આવે તો ટોટલ થશે 2V. સમીકરણ 1 પરથી લખી શકાય કે V છેદમાં I એટલે કે R લખાય તો 2R. તો ફિગર A અને ફિગર B પરથી જોઈ શકાય કે જો વાહકની લંબાઈ ડબલ કરવામાં આવે તો વાહકનો અવરોધ પણ ડબલ થાય છે. ફરીથી એકવાર, વાહકની લંબાઈ જો ડબલ કરવામાં આવે તો અવરોધ પણ ડબલ થાય છે. એટલે કે R ચલે છે L. અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. ખૂબ મહત્વની કન્ડિશન મિત્રો. હવે મિત્રો ફિગર C. હવે આ C ફિગરમાં જોઈ શકો લંબાઈ L, પરંતુ આ ઉપરના વિભાગનો એરિયા A/2 અને નીચેનો પણ એરિયા થશે A/2. જ્યારે આ A ફિગરની અંદર કુલ એરિયા A, એટલે કે આ પ્રમાણે વિચારીશું કે વચ્ચેથી કટિંગ કરીશું. વચ્ચેથી જો કાપવામાં આવે તો આવા બે પીસ વિચારી શકાય. ઉપરનો અડધો પીસ A/2 જેનું ક્ષેત્રફળ અને નીચેનો અડધો પીસ જેનું ક્ષેત્રફળ A/2. લંબાઈમાં કોઈ ફરક પડ્યો નથી. તો આ કોમ્બિનેશન માટે અવરોધ RC કેવી રીતે વિચારીશું? ઓહમના નિયમ પરથી લખી શકાય કે આ છેડા અને આ છેડા વચ્ચેને, કે જેની લંબાઈ L હોય એના વોલ્ટેજ V. પહેલી ફિગરમાં લંબાઈ L હતી, વોલ્ટેજ V. બીજી ફિગરમાં લંબાઈ 2L એટલે વોલ્ટેજ ડબલ થઈ ગયા 2V. પણ અહીંયા લંબાઈ ફરીથી L તો વોલ્ટેજ V. હવે ધ્યાન રાખો કે આ આડછેદમાંથી વહેતો પ્રવાહ I હોય તો હવે આ આડછેદના બે એક સરખા ભાગ પાડી દીધા તો સ્વાભાવિક કે 50% ઇલેક્ટ્રોન ઉપરથી જશે, 50% ઇલેક્ટ્રોન નીચેથી જશે. એટલે કે ઉપરના અડધા ભાગમાં વહેતો પ્રવાહ કેટલો? અડધો, એટલે કે I/2. તો 2 ઉપર જશે અને V છેદમાં I એટલે કે લખાશે R. તો આની અંદર પણ જોઈ શકાય કે ઉપરના અડધા ભાગ માટે જો અવરોધ વિચારવામાં આવે, એટલે કે જો એરિયા અડધો કરવામાં આવે તો અવરોધ ડબલ થાય છે. A અને C ફિગર પરથી કહી શકાય કે A ફિગરમાં ક્ષેત્રફળ A હતું ત્યારે અવરોધ R. C ફિગરમાં ક્ષેત્રફળ પસંદ કર્યું A/2 ત્યારે કેલ્ક્યુલેશન પરથી અવરોધ નોંધાયો ડબલ. આમ અવરોધ અને ક્ષેત્રફળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો R ચલે છે L અને R ચલે છે 1/A. મિત્રો આના માટે વ્યવહારિક ઉદાહરણ પણ વિચારી શકાય. જો લંબાઈ વધી જાય એટલે કે તમારે જેમની જેમ વધારે ચાલવાનું થાય તો વધારે ને વધારે ચાલવાનું થાય તેમ તેમ અવરોધ વધારે હોય. એટલે કે લંબાઈ અને અવરોધ એકબીજાના સમપ્રમાણમાં. આનું સિમ્પલ એક ઉદાહરણ આપી દઉં કે તમે તમારા બાજુની સિટીમાં જાઓ, એના કરતાં પણ જો વધારે દૂરની સિટીમાં જાઓ તો જો વધારે દૂર જવાનું થાય
તો લંબાઈ વધી જાય, અને લંબાઈ વધી જાય તો અવરોધ વધી જાય. એટલે ટૂંકમાં યાદ રાખીશું યુગો યુગો સુધી કે અવરોધ અને લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, અવરોધ અને લંબાઈ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. ફરીથી એકવાર, અવરોધ અને લંબાઈ એકબીજાના સમપ્રમાણમાં. તે જ રીતે જો એરિયા ખૂબ નાનો હોય, એટલે આવવા જવા માટેનો એરિયા નાનો હોય તો અવરોધ વધી જાય છે. તો અવરોધ અને એરિયા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો બંનેને એક સાથે આ પ્રમાણે લખી શકાય. આર ચલે છે એલ બાય એ, ચલે છે ને દૂર કરીશું તો અચળાંક તરીકે આવે રો. રો એટલે વાહકની અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ કહી શકાય, અથવા તો એને વિશિષ્ટ અવરોધ. રોનો એકમ અવરોધને એકમ ઓમેગા, મીટર, નીચે મીટર સ્ક્વેર એટલે 1 મીટર કેન્સલ, તો મીટર સામે ગુણાશે, તો રોનો એકમ ઓમ મીટર, અથવા આમ પણ લખી શકો તમે ઓમ મીટર. પારિમાણિક સૂત્ર તમે જાતે બનાવી શકો, m1 L3 T-3 A-2. તો પરીક્ષામાં આ રોનો એકમ પૂછાઈ શકે, એનું પારિમાણિક સૂત્ર પૂછાઈ શકે. અને એક મહત્વની બાબત, અવરોધકતા એ જે તે દ્રવ્ય માટે અથવા વાહક માટે ગુણ પણ કહી શકાય, એટલે ગુણધર્મ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અવરોધકતા એ વાહકની જાત એટલે કે દ્રવ્ય, તાપમાન, દબાણ પર આધાર રાખે છે, જ્યારે પરિમાણ પર આધારિત નથી. દ્રવ્ય બદલવામાં આવે તો અવરોધકતા બદલાઈ જશે, તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો અવરોધકતા બદલાઈ જશે, અને દબાણમાં ફેરફાર કરવામાં આવે તો અવરોધકતા બદલાશે. ખાસ ધ્યાન રાખીશું કે અવરોધકતા પરિમાણ પર આધારિત નથી, એટલે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બદલવાથી અવરોધકતા બદલાશે નહીં. પણ એ બાબત પણ ધ્યાન રાખીશું કે અવરોધ એ પરિમાણ પર આધારિત, કારણ કે આની અંદર તમે જોઈ શકો, લંબાઈ બદલવી એટલે પરિમાણ બદલવું, ક્ષેત્રફળ બદલવું એટલે પરિમાણ બદલવું. એટલે લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર કરવામાં આવે તો અવરોધ બદલાય. પરંતુ રો એ અવરોધકતા અથવા તો એને વિશિષ્ટ અવરોધ પણ કહી શકો. એમસીક્યુમાં પૂછાઈ શકે, આ બધા જ પોઈન્ટ એમસીક્યુમાં પૂછાઈ શકે. અવરોધકતા એ દ્રવ્ય, તાપમાન અને દબાણ પર આધારિત, અથવા દ્રવ્યની જગ્યાએ તમે દ્રવ્યની જાત પણ લખી શકો, દ્રવ્યની જાત. મિત્રો, આની અંદર એક બીજો પોઈન્ટ જોઈશું, વાહકત્વ. ઇંગ્લિશમાં એને કહી શકાય કંડક્ટન્સ. વાહકત્વ કોને કહીશું? અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. સિમ્બોલ તરીકે તમે એને G લઈ શકો. એટલે વાહકત્વનો એકમ ઓમેગા ઇન્વર્સ અથવા તો એનો વ્યસ્ત એટલે કે મો, અને વાંચીશું મો. અવરોધનો એકમ થશે ઓમ, એનો વ્યસ્ત એટલે કે મો, જેનો સિમ્બોલ આ પ્રમાણે કરીશું.
અથવા તો એક બીજો પણ એકમ રહેશે સીમોન. સીમોન સંજ્ઞા રહેશે એસ. ફરીથી એકવાર વાહકત્વનો એકમ તમે આ પણ લખી શકો, આ પણ બતાવી શકો, અથવા તો સીમોન જેની સંજ્ઞા રહેશે કેપિટલ એસ. પારિમાણિક સૂત્ર અવરોધના જે કંઈ પરિમાણ હોય એને ઇન્વર્સ કરી દઈશું તો વાહકત્વનું પારિમાણિક સૂત્ર બની જશે. એટલે કે m-1 l-2 T3 A2. મિત્રો પરીક્ષામાં આટલું પણ પૂછાઈ શકે 2 માર્ક્સમાં. વાહકત્વ એટલે શું? શબ્દોમાં લખી શકો. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. એનો એકમ પારિમાણિક સૂત્ર. મિત્રો એક બીજી રાશિ વ્યાખ્યાયિત કરીશું, વાહકતા એટલે કે સિગ્મા. તો સિગ્મા એ રોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે સિગ્મા અને રો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો વાહકતાની વ્યાખ્યા આ પ્રમાણે લખી શકો. વાહકતા એટલે અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. વાહકતા કોને કહીશું? અવરોધના વ્યસ્તને મિત્રો અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. અવરોધ નહીં, અવરોધકતા. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. તો રો બરાબર લખી શકો RA બાય L, એટલે કે L બાય RA. તો સિગ્માનો એકમ મો મીટર ઇન્વર્સ અથવા સીમોન મીટર ઇન્વર્સ. અને પારિમાણિક સૂત્ર m-1 l-3 T3 A2. તો વાહકતા વિશે પણ અલગથી 2 માર્ક્સમાં પૂછાઈ શકે. એની વ્યાખ્યા, સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર. મિત્રો ઓમના નિયમની અંદર જ ઘણા બધા પેટા ટોપિક આપેલા છે એનસીઆરટી બુકમાં. એમાંનો એક આ સવાલ આઈએમપી સવાલ રહેશે 2 માર્ક્સમાં. સદિશ જે બરાબર સદિશ ઈ ઇન્ટુ સિગ્મા સૂત્ર મેળવો, અથવા તો ઓમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો. તો સદિશ જે એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા. તો સદિશ જે બરાબર I બાય સદિશ A. મિત્રો વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે એનસીઆરટીની બુકમાં એટલું કંઈ ડિટેલમાં નથી આપેલું, એટલે અત્યારે તમે સીધું સૂત્ર યાદ કરી શકો કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા. સીધું સમીકરણ યાદ કરીશું. ઓમના નિયમ પરથી V બરાબર IR, સમીકરણ 1. હવે કોઈ વાહક વિચારીશું. વાહકની લંબાઈ L હોય, તેના 2 છેડા વચ્ચેનો PD એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ V હોય. તો V બરાબર EL, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. સમીકરણ નંબર 2, 1 અને 2 ને કમ્પેર કરતા તો EL ઇઝ ઇક્વલ ટુ IR. R બરાબર લખી શકાય રો L બાય A. તો EL ઇઝ ઇક્વલ ટુ I. R ના સ્થાને રો L બાય A
બંને બાજુથી એલ કેન્સલ, ફરીથી એકવાર જોઈએ મિત્રો કે ઓમનો નિયમ તમે જાણો જ છો, V બરાબર IR. વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર યાદ કરીશું, J બરાબર I/A. આનું એકમ પારિમાણિક સૂત્ર, વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ એ બધું તમે અલગથી યાદ કરી શકો. V બરાબર EL, બંને સમીકરણને કમ્પેર કરતા, અને R બરાબર ρl/A. કિંમત મૂક્યા પછી બંને બાજુથી L કેન્સલ, ત્યારબાદ I/A એના સ્થાને J લખી શકાય, અને રોના સ્થાને 1/σ એટલે કે J બરાબર σ E માટે સદિશ J બરાબર σ ઇન્ટુ સદિશ E, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ, જેથી વિદ્યુત પ્રવાહ ઘનતા એ પણ સદિશ રાશિ. MCQમાં પૂછાઈ શકે વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ કે અદિશ રાશિ, તો વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ. મિત્રો, ઓમનો નિયમ જણાવી તેની સમજૂતી આપો, આટલું પણ પૂછાઈ શકે 2 માર્ક્સમાં. અને આની અંદર આગળ અલગ અલગ વિભાગ જોયા. ઓમનો નિયમ પૂછાઈ શકે અલગથી, અવરોધકતાની સમજૂતી આપો એ પણ પૂછાઈ શકે, વાહકતાની સમજૂતી આપો એ પણ પૂછાઈ શકે, વાહકત્વની સમજૂતી આપો એ પણ પૂછાઈ શકે, અને એક લાસ્ટમાં MP પ્રશ્ન જો ઓમના નિયમનું સદિશ સ્વરૂપ. ફરીથી એકવાર જોઈશું કે ઓમનો નિયમ એટલે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી વહેતો પ્રવાહ I તે વાહકના 2 છેડા વચ્ચે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને ઓમનો નિયમ કહે છે. ધારો કે એક સુવાહકમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતાં સુવાહકના 2 છેડા વચ્ચે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો ઓમના નિયમ પ્રમાણે V ચલે છે, I ચલે છે ને દૂર કરીશું તો અચળાંક તરીકે R લખી શકાય, એટલે કે V બરાબર IR. R સપ્રમાણતાનો અચળાંક છે, જેને સુવાહકનો અવરોધ કહે છે. SI એકમ ઓમ, સંજ્ઞા એની ઓમેગા, એકમ લખી શકાય સૂત્ર પરથી વોલ્ટ પર એમ્પિયર. ખાસ તૈયાર કરીશું. R એ કોના પર આધારિત? દ્રવ્ય, પરિમાણ અને તાપમાન પર આધારિત. R નું પારિમાણિક સૂત્ર M1L2 T-3 A-2. મિત્રો, આટલો સવાલ પણ અલગથી 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આ પ્રમાણે એક લંબઘન વિચારીશું જેની લંબાઈ L. ફિગર B ની અંદર લંબાઈ થઈ ગઈ 2L, અને ફિગર C ની અંદર આ જે A આડછેદ હતો એના એક સરખા 2 ભાગ કરીશું, એટલે ઉપરનો એરિયા A/2, નીચેનો A/2. આના પરથી વિચારી શકાય કે જેની લંબાઈ L હોય તેના વોલ્ટેજ V. હવે આની અંદરથી વહેતો પ્રવાહ I હોય તો આની અંદરથી પણ વહેતો પ્રવાહ I રહેશે, કારણ કે આની અંદરથી 10 ઇલેક્ટ્રોન પસાર થાય તો આ આડછેદમાંથી પણ 10, આની અંદરથી પણ 10. તો B ફિગરની અંદર વોલ્ટેજ ડબલ થઈ ગયા, પ્રવાહ ફિક્સ. જ્યારે C ફિગરની અંદર વિચારી શકાય કે આ એરિયા અડધો થયો તો અડધા ઇલેક્ટ્રોન જશે, તો ઉપરના અડધા એરિયાની અંદર પ્રવાહ રહેશે I/2. જ્યારે વાહકની લંબાઈમાં કોઈ ફરક પડ્યો નથી, જેથી વોલ્ટેજ ફિક્સ. ફરીથી એકવાર B ફિગરની અંદર વોલ્ટેજ ડબલ થાય, પ્રવાહ ફિક્સ. C ફિગરની અંદર કોઈ પણ એક સ્વતંત્ર ટુકડો વિચારીએ તો એના વોલ્ટેજ ફિક્સ, એટલે કેટલા? A જેટલા, અને પ્રવાહ અડધો I/2. ફિગર A જેની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ A હોય તેવો લંબચોરસ વાહક છે. ફિગર B સંયોજનની લંબાઈ 2L થાય અને ક્ષેત્રફળ A. આ સંયોજનમાંથી વહેતો પ્રવાહ એ દરેક સ્વતંત્ર ચોસલામાંના પ્રવાહ જેટલો જ હોય છે, એટલે કે બંનેમાંથી વહેતો પ્રવાહ એક સમાન. પ્રથમ ચોસલાના 2 છેડા વચ્ચેનો PD V હોય તો બીજા ચોસલાના 2 છેડા વચ્ચે પણ PD V જ મળે,
કારણ કે બંને ચોસલા સમાન છે તથા તેમાંથી વહેતો પ્રવાહ પણ સમાન છે. આ ચોસલાઓના સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2V થાય. તો સંયોજનનો અવરોધ RC હોય તો ઓહમના નિયમ પરથી મિત્રો ફિગર બી પરથી આ સૂત્ર લખીશું. RC ઇઝ ઇક્વલ ટુ 2V/I એટલે કે વોલ્ટેજ ડબલ, V/I એટલે કે R, અને ઓહમના નિયમ પરથી R બરાબર V/I એટલે કે આ ફિગર એ પરથી તો કહી શકાય કે સુવાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. કારણ કે ફિગર એ અને બી માટે વિચારીએ તો લંબાઈ ડબલ કરવામાં આવી તો અવરોધ પણ ડબલ થાય છે. મિત્રો આ વર્ણન પોતાની રીતે તમે લખી શકો, ખાસ ઇક્વેશનમાં ભૂલ ન પડવી જોઈએ એ બાબતનું ધ્યાન રાખીશું. અને એક આ કન્ડિશનનો ખાસ ઉલ્લેખ કરીશું. અને R ચલે છે L, સમીકરણ A. તે જ રીતે મિત્રો ફિગર સી માટે વિચારીએ કે કોઈ પણ એક ટુકડા માટે વિચારીએ તો તેનો અવરોધ ધારો કે R1 ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ફિક્સ રહેશે પણ એરિયા અડધો થયો માટે પ્રવાહ અડધો લખીશું I/2, 2 ઉપર જશે 2V/I, તો V/I એટલે કે 2R. તો આ કેસમાં પણ વિચારી શકાય કે ફિગર સીની અંદર કોઈ પણ એક ટુકડા માટે વિચારો તો એરિયા અડધો કરવામાં આવે તો સમીકરણ 2 પરથી કહી શકાય કે અવરોધ ડબલ થાય છે. આમ આડછેદનું ક્ષેત્રફળ અડધું કરતાં અવરોધ બમણો થાય છે. એટલે કે અવરોધ અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે R ચલે છે 1/A, સમીકરણ બી. સમીકરણ A અને B પરથી એટલે કે R ચલે છે L/A, ચલે છે ને દૂર કરીશું તો અવરોધકતા ρ, R એ વાહકની લંબાઈ અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે, જ્યાં ρ એ સપ્રમાણતાનો અચળાંક છે. R એ વાહકની લંબાઈ અને ક્ષેત્રફળ પર આધારિત, જે આગળ જોઈ લીધું. જ્યારે ρ એ સપ્રમાણતાનો અચળાંક છે અથવા તો તેને અવરોધકતા કહે છે. આ સૂત્ર પરથી એકમ બનાવી શકો. ઓમ મીટર, પારિમાણિક સૂત્ર M1L3T-3A-2. ρ એ દ્રવ્યની જાત, ખાસ તૈયાર કરીશું. દ્રવ્યની જાત તેના તાપમાન અને તેના દબાણ પર આધાર રાખે છે. અને આ નોંધ રહેશે, પરિમાણ પર આધારિત નથી. મિત્રો પરીક્ષામાં અલગથી વાહકત્વ પૂછાય અથવા તો કંડક્ટન્સ, તો આ પ્રમાણે લખી શકો. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. વાહકત્વ બરાબર 1/અવરોધ. SI એકમ મો અથવા તો ઓમેગા ઇન્વર્સ અથવા તો મો અથવા તો સિમોન અથવા એનો સિમ્બોલ થાય S. પારિમાણિક સૂત્ર M-1L-2T3A2. વાહકત્વ એટલે અવરોધનો વ્યસ્ત. એક અલગથી ટોપિક પૂછાઈ શકે. વાહકતા એટલે શું? વાહકતા માટે સિમ્બોલ રહેશે સિગ્મા. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. એટલે કે સિગ્મા બરાબર 1/ρ. ρ બરાબર લખી શકાય RA/L. L ઉપર જશે. આના પરથી એકમ બનાવી શકો અથવા તો ડાયરેક્ટ પણ યાદ રાખી શકો. અવરોધકતાના એકમ તમને યાદ હોય તો જો એના વ્યસ્ત કરવામાં આવે તો એકમ બની જશે વાહકતાના. વાહકતાનું પારિમાણિક સૂત્ર M-1L-3T3A2. સિગ્માનો આધાર દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર છે, પણ સુવાહકના પરિમાણ પર નથી. વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓહમનો નિયમ મેળવો. એટલે કે સદિશ J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સદિશ E સૂત્ર મેળવો. વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા આ પ્રમાણે લખી શકાય. સુવાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે.
સૂત્ર આ પ્રમાણે લખી શકાય, સદિશ જે બરાબર આઈ બાય સદિશ એ. એક મહત્વની કન્ડિશન એમસીક્યુ સોલ્વ કરવા માટે કામ લાગશે તમને. ઘણી બધી વાર જો એંગલ આપેલો હોય થીટા, તો જે બરાબર આઈ છેદમાં એ કોસ થીટા, જ્યાં થીટા એ આઈ અને એ વચ્ચેનો ખૂણો છે. એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર અથવા તો એમ્પિયર મીટર ઇન્વર્સ 2. આના પરથી પારિમાણિક સૂત્ર બનાવી શકાય, m0 L2 T0 A1. મિત્રો આની કંઈ એટલી ડિટેલમાં માહિતી નથી આપેલી એનસીઆરટીની અંદર, પણ તેમ છતાં એમસીક્યુ સોલ્વ કરવા માટે, એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તમને ઇક્વેશન યાદ હોવું જોઈએ. જે બરાબર આઈ બાય એ પરથી તમે કામ કરી શકો, કારણ કે આ સૂત્રનો ઉપયોગ કરીને બીજા ટોપિક પણ સોલ્વ કરવાના હોય છે. ઓમનો નિયમ V બરાબર IR, સમીકરણ 1. વાહકની લંબાઈ L, નિયમિત વિદ્યુત ક્ષેત્ર E હોય, બે છેડા વચ્ચે PD એટલે કે V બરાબર EL, સમીકરણ 2. 2 અને 1 ને કમ્પેર કરતા અને R બરાબર ρl બાય એ પરથી બંને બાજુથી LL કેન્સલ, I છેદમાં એ બરાબર જે લખી શકાય, એટલે કે E બરાબર ρ જે. જે એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા. E અને J બંને સદિશ હોવાથી સદિશ સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય, ρ બરાબર 1 બાય સિગ્મા. તો ρ અને સિગ્મા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી ρના સ્થાને લખી શકાય 1 બાય સિગ્મા. એટલે કે 1 બાય સિગ્મા અને જે ને કરતા બનાવીશું તો સદિશ જે બરાબર સિગ્મા ઇન્ટુ સદિશ E, જે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ છે. મિત્રો આજનો ટોપિક હતો ઓમનો નિયમ. પરીક્ષામાં ઘણી બધી વાર માત્ર ઓમના નિયમ વિશે પૂછી શકે 2 માર્ક્સમાં, અથવા તો અવરોધકતા વિશે પૂછી શકે, એટલે કે R બરાબર ρl બાય એ સૂત્ર મેળવો, અથવા તો વાહકત્વ વિશે પૂછી શકે, અથવા તો વાહકતા વિશે પૂછી શકે, અથવા તો લાસ્ટમાં એક સવાલ જોયો જે ખૂબ આઈએમપી હતો, વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓમનો નિયમ મેળવો અથવા ઓમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો. આજે જે કોઈ સમીકરણની ચર્ચા કરી એ બધા જ સમીકરણ ખૂબ મહત્વના હતા. જેમ કે પહેલું જ સમીકરણ ઓમનો નિયમ V બરાબર IR, ત્યારબાદ એક સમીકરણ જોયું R બરાબર ρl બાય એ, ત્યારબાદ એક પોઈન્ટ જોયો વાહકત્વ અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એના પછીની ચર્ચા કરી વાહકતા અને અવરોધકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, અને લાસ્ટમાં એક સરસ મજાનું સૂત્ર મેળવ્યું જે બરાબર સિગ્મા E. તો આ બધા જ નાના નાના ઇક્વેશન તમે સારી રીતે તૈયાર કરી લેશો તો એક્ઝામ્પલ અને એક્સ્ટ્રા એક્ઝામ માટે MCQ સોલ્વ કરવામાં પણ સરળતા રહેશે. થેન્ક્સ.